ચક્કરમાં હની ટ્રેપમાં ફસાયા નિવૃત્ત શિક્ષક પોલીસે જાળ ગોઠવી 6 આરોપી આ કેસમાં પકડી પણ પાડ્યા છે। સાબરકાંઠાના રતનપુરમાં નિવૃત્ત શિક્ષકને ડેટિંગ એપ્લિકેશન પર મહિલા સાથે મિત્રતા બાંધવી ભારે પડી ગઈ। શિક્ષક નિવૃત્તિ બાદ એકલા પડી ગયા હતા। તેમણે ડેટિંગ એપ્લિકેશનનો સહારો લીધો, જેના પર તેઓ મોનિકા ઉર્ફે મનીષા નામની યુવતીના સંપર્કમાં આવ્યા। 7 દિવસ ચેટિંગ અને વિડીયો કોલ પર વાત કર્યા પછી બંને અમદાવાદ ખાતે અવની નામની મહિલાના ફ્લેટ પર મળવા નક્કી કરે છે। શિક્ષક જ્યારે ફ્લેટ પર પહોંચે છે ત્યારે અન્ય એક આરોપી કિસ્મત ઉર્ફે કાનો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બની ત્યાં પહોંચી જાય છે અને શિક્ષક પાસે રૂપિયાની માંગણી કરે છે। આ મોનિકા અને તેમની માતા વર્ષાબેન આ બંને પ્રવીણભાઈને વિશ્વાસમાં લઈ અને નરોડા ખાતે અવનીબેનના ફ્લેટ ઉપર એમને બોલાવ્યા હતા। પ્રવીણભાઈ જેવા ફ્લેટ ઉપર ગયા હવે 10 જ મિનિટમાં ત્યાં કિસ્મત ઉર્ફે કાનો એ ક્રાઇમ બ્રાન્ચના નકલી પીઆઈ રબારી બની અને ત્યાં પહોંચી ગયા અને એમને ધમકાવવા લાગ્યા। એની સાથે સાથે બીજા 3 આરોપીઓ સુનિલ, નિર્મલ અને સંજય, આ 3 આરોપીઓ એ સોસાયટીના આગેવાનો બની અને એ ફ્લેટ ઉપર પહોંચી ગયા અને તેઓને બદનામ કરવાની તેમજ મારવાની ધમકી આપી। તો આ શિક્ષક પાસે રૂપિયા ન હોવાથી આરોપીઓ શિક્ષકના એટીએમમાંથી 1,15,000 કાઢી પડાવ્યા હતા। આરોપીઓ વધુ રકમની માંગ કરતા હતા। આથી શિક્ષકે ચાલાકીપૂર્વક તેમના પરિવારના લોકોને કોલ કરી સમગ્ર હકીકત જણાવી। બાદમાં આરોપીઓને પોતાના ગામેથી રૂપિયા આપવાનું કહી રતનપુર લાવે છે। ત્યારે શિક્ષકને હની ટ્રેપમાં ફસાવનાર ટોળકીને પકડી પાડવા પોલીસે ટ્રેપ ગોઠવી હતી અને આરોપી પકડાઈ જાય છે। પોલીસે આ કેસમાં 7 આરોપી પકડી પાડ્યા છે અને આ કેસમાં તપાસ ચાલી રહી છે। જોકે મોનિકા હજુ પણ પોલીસ પહોંચથી દૂર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પૈસા હતા નહીં, આથી તેઓએ ચાલાકીપૂર્વક રતનપુર ગામે એટલે એમના ગામે એમના મિત્રને જાણ કરી અને આ તમામ આરોપીઓને કહ્યું કે આપણે મારા ગામથી બાકીના પૈસા તમને અપાવી દઈશ। એમના મિત્રએ સમય સૂચકતા વાપરી અને ઈડર પોલીસને જાણ કરી, જેથી એ લોકો પૈસા લેવા આવે એની પહેલાં જ આપણે એ લોકોની ટ્રેપ ગોઠવી દીધી અને જેવા આ તમામ આરોપીઓ પૈસા લેવા આવ્યા એવા તરત જ આપણે એ લોકોને પકડી અને એમના વિરુદ્ધમાં હની ટ્રેપનો અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળનો ગુનો દાખલ કરેલ છે। દ્વારકામાં ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરનારા 4